જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આ વાત છે એક વિદ્વાન પંડિત ગોપાલ જોશીની. ગોપાલ જોશી સારસ્વત બ્રાહ્મણ સમુદાયમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા અને તેમનો ઉલ્લેખ એક મહાન પંડિત અને વિદ્વાન તરીકે કરવામાં આવતો. વિદ્યા અને જ્ઞાનના ક્ષેત્રે તેમનું નામ બધાને ગર્વ અનુભવી બતાવતું. તેમને લોકોએ જીવનભર પોતાની શ્રદ્ધા અને ભક્તિ માટે મહત્તમ માન આપ્યું. ગોપાલ જોશીએ જીવનનો મોટો ભાગ શાસ્ત્રો અને ધાર્મિક સાહિત્યના અધ્યયનમાં વિતાવ્યો હતો. તે આપણા વિદ્વાન પૂર્વજોના જીવનમાં ઊંડા ભણતરની તલાશમાં રહેતા અને તેમનું સમર્પણ એમના પાઠ્યો અને ભક્તિપૂર્વક જીવન માટેનું હતું. ગોપાલ જોશીના જીવનમાં એક અનોખી નિષ્ઠા હતી જે લોકોના મનમાં તેઓ માટે ખાસ સ્થાન ધરાવતી હતી. કેટલાક વર્ષો પછી ગોપાલ જોશીની જિંદગીમાં એક મોટો અવરોધ આવી ગયો. અચાનક જ તેમને પક્ષઘાતનો આક્રમણ થયો, જેને કારણે તેમનો ડાબી બાજુનો ભાગ સંપૂર્ણપણે અશક્ત બની ગયો. આ સંજોગો તેમનું જીવન એક પથારીમાં જ સીમિત કરી દીધું. 15 વર્ષ સુધી ગોપાલ જોશી આ દુઃખદાયક સ્થિતિ સાથે જીવતા રહ્યા. આ 15 વર્ષમાં તેમણે અનેક પ્રકારના વિવિધ ઉપાય અજમાવ્યા, અનેક તબીબો અને વેદોની સલાહ લીધી અને જુદા જુદા મંત્રતંત્રનો આશરો પણ લીધો, પરંતુ કોઈ ઉપાય કાર્યકર નીવડ્યો નહીં. બીમારીના આ લાંબા સમય દરમિયાન તેઓ મનોમંથન અને વિચારોના વાવાઝોડા સહન કરતા રહ્યા. એક વિદ્વાન પુરુષ માટે આ પ્રકારની નિષ્ઠુર મર્યાદા એક મોટું યાતનામય જીવન બની ગયું હતું. તેમનો પરિવાર પણ આ મુશ્કેલ સમયમાં ગોપાલ જોશી સાથે રહેતો, પણ આ જીવનને તેમણે કઠણ બનાવી દીધું હતું. જીવનમાં એક પણ રાહતની દિશા દેખાતી ન હતી. આ સમયગાળા દરમિયાન ગોપાલ જોશીનું મન પણ નિરાશા અને દુઃખથી ભરાઈ ગયું હતું. તેઓ ઘણા ઘેરા પડકારોનો સામનો કરી રહ્યા હતા અને તેમનું હૈયું ખોખલું થઈ રહ્યું હતું. તેમનો પરિવાર પણ એ પીડામાં સહભાગી રહ્યો અને તેમનો દૈનિક જીવન દુઃખ અને નિરાશાથી ભરાઈ ગયું. આ દુઃખદાયી સ્થિતિ વચ્ચે એક દિવસ ગોપાલ જોશી એક વિશિષ્ટ ઘટના અંગે સાંભળે છે. ગોપાલ જોશી પાસે આવતા લોકો તેમને ક્યારેક જલારામ બાપાના ચમત્કારો વિશે વાતો કરતા. લોકો કહેતા કે જલારામ બાપા લોકોની બીમારી દૂર કરે છે અને જરૂરિયાતમંદોને મદદરૂપ થાય છે. જેમ જેમ આ વાતો ગોપાલ જોશીના કાન સુધી પહોંચવા લાગી, તેમ તેમ તેમનો વિશ્વાસ બંધાવા લાગ્યો. તેમ છતાં તેઓ બાપાના આશીર્વાદ લેવાનું નિશ્ચય કરી શકતા ન હતા. હળવેથી જ ગોપાલ જોશીના મનમાં આશા અને વિશ્વાસનો દીપ પ્રગટ્યો. શું એવું શક્ય હતું કે જલારામ બાપાના આશીર્વાદથી તેમના લાંબા સમયથી ચાલતા દુઃખનો અંત આવી શકે? તેમનું મન અભ્યાસ અને દ્રઢ વિશ્વાસના બંધનમાં પકડી શકાતું હતું. તેમણે એક દિવસ અંતે નિર્ણય લીધો કે તેઓ પોતે જ બાપાના આશીર્વાદ મેળવવા જશે. ગોપાલ જોશી માટે આ નિર્ણય સહેલો નહોતો. બીમારીના કારણે તેમને બહુ થાકી જવાની સંભાવના હતી. તેમ છતાં તેમની શ્રદ્ધા એટલી બળવત્તર હતી કે તેમનાથી આ અવરોધો પાછળ છોડાવી દેવા માટે પ્રેરણા મળી. ગોપાલ જોશી
ધીમે ધીમે બાપાના આશ્રમ તરફ જવાના રસ્તે આગળ વધે છે. આ કઠિન યાત્રા દરમિયાન તેમના મનમાં આશા અને ભય સાથેના મિશ્ર ભાવો હતા. જ્યારે ગોપાલ જોશી જલારામ બાપાના આશ્રમમાં પહોંચે છે ત્યારે તેઓ બાપાના ચરણોમાં માથું ટેકાવી દે છે. બાપાની આંખોમાં તેમને એક દિવ્ય તેજ દેખાયું. તેમણે પોતાના દુઃખની વાત કહી. તેઓએ પોતાની શ્રદ્ધા, ભક્તિ અને પીડાને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી અને બાપાને પોતાને દુઃખમાંથી મુક્ત કરવાની વિનંતી કરી. જલારામ બાપાએ તેમને પ્રેમપૂર્વક ધાર્મિક શાંતિ અને આશ્વાસન આપ્યું. ગોપાલ જોશી બાપાના આશીર્વાદ સાથે પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરે છે. જલારામ બાપાના આશીર્વાદથી ગોપાલ જોશીનું શરીર થોડા દિવસોમાં જ સુધરવા માંડ્યું. જ્યાં 15 વર્ષો સુધી કશું જ ઉપાય કામ ન આવ્યો, ત્યાં જલારામ બાપાના આશીર્વાદથી અને ચમત્કારથી તેઓનો પક્ષઘાત દૂર થવા માંડ્યો. આ ચમત્કારને જોઈને તેમનો પરિવાર અને ગામવાળા બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. આ ચમત્કાર બાદ ગોપાલ જોશીનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. તેમણે બાપાના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ કર્યું અને પોતાનો સમય બાપાની ભક્તિમાં વિતાવવાનું નક્કી કર્યું. તેઓએ બાપાના ઉપદેશોનો પ્રચાર અને પ્રસાર શરૂ કર્યું અને એક નાનું મંદિર બાંધવા માટે પણ પ્રયત્ન શરૂ કર્યો, જેથી લોકો બાપાની ભક્તિમાં જોડાઈ શકે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તેમના અનોખા પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.